અમરેલી રાજુલા શહેરમાં 2 દિવસના પહેલા એક યુવક ઉપર 5 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હર્ષુર ઉર્ફે લાલો ધાખડાનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. 5 જેટલા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેમાં આજે વધુ એક હત્યાનો ગુનો નોંધાશે. મૃતક હર્ષુર ઉર્ફે લાલો હાલ 3 જિલ્લામાં તડીપાર હતો. 22 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર પણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજુલા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ બનેલ છે એ 24 તારીખે સાંજે 8 થી 8:30 વચ્ચેનો બનાવ છે, જેમાં કદિયાળી ગામની જે રોડ છે રાજુલાથી કદિયાળી જવાનો, એના પર એ મારામારીનો બનાવ બનેલ હતો. એનું કારણ અત્યારે જે ફરિયાદમાં લખાવેલ છે એ પ્રમાણે એવી રીતનું છે કે જે ભોગ બનનાર છે, ભોગ બનનારના ભાઈનું આરોપીઓ સાથે કંઈક ઝઘડો હતો જૂનો, અને એ વાતની અદાવત રાખીને આ ઝઘડો થયા હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. વધુ એમાં માહિતી જેમ જેમ આરોપી પકડાશે એમ વધારે ખ્યાલ આવશે. મારામારી દરમિયાન ક્યારે હત્યા થઈ છે? પહેલાં જ્યારે મારામારી થઈ હતી ત્યારે એ રાજુલામાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલા હતા અને એને પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા. પહેલાં એ આધારે જે ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં આઈપીસી કલમ 325-326 હેઠળનો દાખલ કરવામાં આવેલ હતો, પરંતુ એનું મૃત્યુ આજે સવારે નીપજ્યું છે અને એના અનુસંધાને એમાં કલમ ઉમેરોની પ્રક્રિયા ચાલુમાં છે. મૃતક પણ કોઈ મોટો ગુનેગાર હતો? કેટલા આશરે ગુના છે? શું એમનો ઇતિહાસ? જે મૃતક છે આ કેસમાં એમનું નામ હરસુરભાઈ ઉર્ફે લાલો છે. એમનો ગુનાહિત ઇતિહાસ છે. ઘણા બધા ગુના એમના પર દાખલ થયેલા છે અને અત્યારે પણ ઇલેક્શન પહેલાં એમનું તડીપારની પ્રપોઝલ પણ મંજૂર થઈને અત્યારે તડીપાર એ હતા. કેટલા ટીમો બનાવવામાં આવી છે? આરોપી પકડાય છે કે કેમ સર? આ કામના આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં એલસીબીની ટીમ પણ કાર્યરત છે, રાજુલા પોલીસ સ્ટેશનની 2 ટીમો કાર્યરત છે. એમ અલગ અલગ દિશામાં અલગ અલગ સોર્સેસની મદદથી આપણે ટીમો રવાના કરેલ છે.